દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો રાજકોટમાં સામે આવ્યા। માલવિયા નગર વિસ્તારમાં દેશી દારૂના બારનો વિડીયો વાયરલ થયો છે। દેશી દારૂ સાથે પીવા માટે બેસવાની પણ વ્યવસ્થા હોવાનો દાવો। દેશી દારૂના બારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયો બાદ દેશી દારૂના અડ્ડાને પોલીસે બંધ કરાવ્યો। અગાઉ પણ પાનના ગલે દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। વાયરલ વિડીયો 15 દિવસ પહેલાનો હોવાનો સૂત્રો પાસેથી जानकारी प्राप्त थई छे। पोलीसे देशी दारूना अड्डाना संचालक योगराजसिंह गोहिलनी धरपकड़ करी। पोलीसे 15 लीटर देशी दारू साथे योगराजसिंह गोहिलनी धरपकड़ करी छे। एक वीडियो वायरल थयो छे। दाव करवामां आवी रह्यो छे के 15 दिवस पहेलानो आ वीडियो छे। गुजरात के ज्यां दारूबंधीनो अमल करवामां आवे छे त्यां बार दारूनो खुल्यो होय एवा दृश्यो केमेरामां कैद थया। हमारा संवाददाता पराक्रमसिंह जाडेजा पासेथी वधु जानकारी प्राप्त करीशुं। पराक्रम, आ तो રીતસરનો ગુજરાતમાં બાર જ ખોલી દેવામાં આવ્યો। લોકો બેઠા છે, દારૂ પીવે છે, બેસવાની સરસ વ્યવસ્થા કરી છે। પોલીસના ધ્યાને ક્યારે ના આવ્યો આ વિડીયો? ચોક્કસ સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ સ્ટેશનથી થોડે દૂર આ વિડીયો જે છે તે વાયરલ થયો છે। 15 દિવસ પહેલાનો વિડીયો હોવાની હકીકત સામે આવી છે, પરંતુ સવાલ એ થાય કે દારૂબંધી કઈ રીતે આમાં કહી શકાય। દારૂબંધીને લઈને ઘણા બધા સવાલો જે છે તે ઊભા થયા છે। દ્રશ્યો રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના છે અને આ વિડીયો 15 દિવસ પહેલા કોઈ નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે। એક યુવરાજસિંહ ગોહિલ નામના જે બુટલેગર છે તેના વિરુદ્ધ માલવિયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। હાલ આ બાર બંધ કરાવવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ થાય કે જે એક જાણે કે બાર હોય અને જે ગોવા જેવા દ્રશ્યો જે છે તે રાજકોટની અંદર એ પણ પોલીસ સ્ટેશનથી થોડે દૂર આ જોવા મળ્યા છે। સમગ્ર મામલાને લઈને પોલીસે ગંભીરતા દાખવી અને આવા જે દેશી દારૂના જે ભઠ્ઠાઓ ચાલતા હોય છે તેમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। જી આભાર પરાક્રમ जानकारी આપવા માટે। તો ગુજરાતમાં દારૂબંધી છે અને કાયદાનો ચુસ્ત અમલ થાય છે, પણ આ વિડીયો આ દાવાથી એકદમ અલગ છે। ક્યાં છે દારૂબંધી? રાજકોટનો આ વિડીયો છે, માલવિયા નગર પોલીસ સ્ટેશનથી થોડીક જ દૂરનો વિડીયો કે જ્યાં લોકો બેસીને દારૂ પી શકે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી।